નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારતના ગૃહપ્રધાન અમિત શાહે અચાનક કાશ્મીરની મુલાકાત લીધી હતી અને કાશ્મીરની મુલાકાતમાં સુરક્ષા અધિકારીઓને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે સુરક્ષા અધિકારીઓને જણાવ્યું હતું કે ડરતા હો તો ટ્રાન્સફર લઈ લો અથવા તો તમે આતંકવાદીઓને જડમૂળથી નાબૂદ કરી દો। આ ઉપરાંત આપને જણાવી દઈએ કે અમિત શાહ જમ્મુ કાશ્મીરના 3 દિવસીય પ્રવાસથી પાછા ફરી ચૂક્યા છે અને ગૃહમંત્રી 5 ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા, પરંતુ 3 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે અમિત શાહે અધિકારીઓને સીધી રીતે કહ્યું હતું તે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદને ખતમ કરી નાખવા માટે સંપૂર્ણપણે ફોકસ રાખે। આ ઉપરાંત આપને જણાવી દઈએ કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં શાહે પહેલા ગુપ્તચર વિભાગના પ્રમુખોને સંબોધિત કર્યા હતા અને તેમણે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદને હવે કેવી રીતે રોકી શકાય તે અંગેના ઉપાયો અંગે પૂછ્યું હતું। અધિકારીઓએ શાહે તેમની કાર્યશૈલી અંગે જણાવ્યું અને એમ પણ કહ્યું હતું કે સ્થાનીય અધિકારી ઇન્ટેલિજન્સ તરફથી આપવામાં આવેલી ઇન્ફોર્મેશન પર કાર્ય નથી કરતા માંગતા સૂત્રોએ કહ્યું કે શાહે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અધિકારીઓને ડર લાગે છે અને તેમણે કાશ્મીરમાં કામ ન કરવું જોઈએ અને તેની જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર લઈ લેવું જોઈએ। સૂત્રોનું કહેવું છે કે તેમણે ફક્ત એક જ વાર નથી કહ્યું, બલકે આ વાતને 2 વાર વાગોળી અને આવા અધિકારીઓને અહીંથી તાત્કાલિક માટે ટ્રાન્સફર લઈ લેવા માટે જણાવ્યું હતું। પ્રવાસ દરમિયાન સેના કમાન્ડર સાથે વાત પણ કરી હતી અને અધિકારીઓએ તેમણે જણાવ્યું છે કે ઘૂસણખોરીમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને 2021માં ફક્ત 11 ઘૂસણખોરી થઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે જવાબ આપ્યો છે કે ઘૂસણખોરી ફક્ત 11 છે તો માત્ર હત્યાની અંદર આટલો ઘટાડો પણ આવવો જોઈએ। બેઠકમાં ભાગ લેનારા મુખ્ય અધિકારીઓ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્ય સચિવ જમ્મુ કાશ્મીર, ડીજીપી કાશ્મીર, આઈજી કાશ્મીર અને ઇન્ટેલિજન્સ બ્યુરો અને રો પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સામેલ હતા। તો મિત્રો, અમિત શાહના નિર્ણય અંગે તમે શું કહેવા માંગો છો તે મને જણાવી શકો છો। આ ઉપરાંત આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। આ ઉપરાંત જો તમે આપણી ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।